અને જે ગાંધારીના પગમાં, હવે દેરાણા જેઠાણાના વ્યવહારો શું થાય? એ ફૂઈબા જ થાય. આ જેને ખબર ન હોય એને ભારતી ચોપડા નહીં વાંચવાના, એને કૃષ્ણની વાતો નહીં કરવાની, એને રાષ્ટ્રવાદના નામને ખોખારો નહીં ખાવાનો કે જેને દેરાણા જેઠાણાની ખબર નથી. એવી બે દેરાણી જેઠાણીઓ. એટલે કૃષ્ણે પોતાના હગા ફૂઈબાના પગમાં હાથ નાખ્યો, એની સાથે વાત કરી, અને પછી જે એના જેઠાણી થાય છે એ પણ એ જ સંબંધે ફૂઈ થાય. આપણને ફૂઈ શબ્દની જ ખબર નથી. હવે શું કરશું? હમ કિતને દૂર જા રહે હૈ. એક દિવસે આ ધરતી, જેટલા શબ્દો તમારા માટે નીકળી જવાને એટલા રોગ થવાના, એમાં કોઈ બચાવી નહીં શકે ભાઈ. એ નિયમ છે કે જેટલું સત્વ હટે છે એની જગ્યાએ કોઈ પ્લેસ થાય છે. એ પ્લેસ કદાચ સારું હોય, કદાચ રોગ હશે પણ સારો હશે, એવું બને. એવું નથી બહુ સરસ મજાનો રોગ છે ભાઈ ને એવું બને એમ કે મજા આવે એવો રોગ થાય, પણ જે હટશે એની સ્પેસ પ્લેસ કોક ભરશે. એટલે તમને તમારા કલ્ચરના, તમારા સંસ્કૃતિના, તમારા પરંપરાના, તમારા દુવાઓના, તમારા વેણના, તમારા રીતો રિવાજના, રસમો રિવાજને જીવાડશો તો જ વિશ્વ માતૃ સંસ્થાની સ્થાપના થાય છે. તમે તમારી માને જીવતી રાખો એટલે તમારા પરિવારના એક એક તત્વને જીવતો રાખો તો માં જીવે. માં સિર્ફ એક માં છે, એક ચાણની માં બોલી જાઓ, હોનલ બોલી જાઓ એટલું નહીં હાલે. હોનલ પોતે બોલી છે કે તમને તમારી ચરજ કેમ યાદ નથી, તમને તમારા હોળા કેમ યાદ નથી, તમને એ વેણ કેમ યાદ નથી. એ સ્ટાઇલ્સ, એ એક ટિપિકાલિટી જે છે પોતાની, જે ભાષા કઈ ગુજરાતી ભાષાની ટિપિકાલિટી. ટાગોર બોલ્યા છે મેઘાણીના મોઢે કે શું સા પૈસા ચાર ગુજરાતી में कुछ नहीं ऐसा मैंने तय कर लिया है. આ ટાગોરા વેણ છે કે મને ખબર છે ત્યાં સુધી, હું ગુજરાતને સમજું છું ત્યાં સુધી સુસા પૈસા ચાર ગુજરાતી ભાષા મેં સાહિત્ય નહીં હો શકતા. અને એ જ મેઘાણી એની સામે જે 1.5 કલાક આથડો, અને એ જ ટાગોર રોવે, અને સરોજીની નાઇટિંગેલ એમ કે મેરી મુલાકાત કા સમય મેં આપ દોનों को देती हूँ. આવડું મોટું સન્માન ગુજરાતી ભાષાને મળ્યું છે કે ટાગોર ઘેઘૂર થઈ ગયેલો. અને એમાં ભગત બાપુ વાળી કડી, हाँ कला भांगी ये कि मुझे 12 मासा नहीं सुनना, मैंने भारती के अनेक 12 मासे सुने हैं और 12 मासा में कुछ है नहीं. आ टागोर नु वाक्य. 12 मासा में क्या होता है? जेठ महीना होता है, मार्गशीर महीना होता है, 12 महीना होता है, महीना के आसपास जो त्यौहार आते हैं त्यौहार की बातें होती है. इसमें काव्य नहीं होता, वो टिपिकालिटी होती है, वो मोनोटोनी होती है. એટલે મેઘાણી બાપુને વાળકેશ્વરના મંદિરમાં કહે છે કે આ ખોખરદજ કાયાને કાગ હલાવી તો પડશે. પાડા પીવાનું મન થાય એવા ખપર જોગણીના વિસ્તારના છોકરાઓ છે. ટાગોર નામનો પાડો જો પી જાય બાપુ તો બહુ મજા આવે. માફ કરજો સાહેબ કે હું આજ તમે બધા અહિંસક માણસો આવે છે ને હિંસાના તોરમાં હાલો જાઉં છું. એટલે એ પાડો પી જવાનો અર્થ છે ને એ મહામૂર્તિને હલાવી નાખવાની વાત છે. પણ ઓલી ભાષામાં વાત કરીએ તો એ જ ઓસ્ટો આવે છે. આવું થઈ ગયું માળું. આપણા કાનને, આપણા સંસ્કારોને એક જુદા સ્ટેટમેન્ટોની પ્રવાહિતામાં લોક થઈ ગયેલા આ છે. આની અંદર કેટલું બીજું ભરાઈ ગયું છે કે હું એને ખોખડાવેલની ભાષામાં બોલું તો એ તો હલે એવું છે અંદર. નકર એને તો અંદર બીજા ઘણા બધા ચડી ગયા છે. અંદર 1800 શબ્દો તો આપણા મગજમાં ઇંગ્લિશ ચડી ગયા છે. બોલો, બ્રેક ને ગિયર ને એ કેટલું બધું, પેટ્રોલ ને ડીઝલ ને બધું એ ચડી ગયું છે. હવે એની કને આપણી કને કંઈ છે નહીં, કારણ કે જેનું તમે વાપરું એના શબ્દો વાંચવા જ પડશે. એની માને યાદ કરશો તો જ ગાડી હાલ છે, કારણ કે એની બનાવેલી છે. એની માં વગર નહીં હાલે. એને તમારે બ્રેક જ કેવી પડશે, નકર નહીં લાગે. આ બધું તમે એની માં પાસેથી પામ્યા છો. તમે માતૃત્વના વિશાળ સીમાડાઓને જઈ જુઓ ત્યારે તમને વાલું લાગશે. મારા ફાધર મને બોલેલા, મને કે એ વિશ્વ પ્રવાસ કરેલો, એ દુનિયા ફેર્યા ને પછી હિંગળાજ ગયેલા. પહેલાં હિંગળાજ ગયા ને પછી દુનિયા ફેર્યા, અને હું દુનિયા ફરીને પછી હિંગળાજ ગયેલો એવું થયું. તેથી કહેતા હતા કે અહીંયા આપણી યારે કંઈક છે પણ મારી પાસે એવો ટાઈમ નથી કે આપણે એને પામી. અને તેથી બોલ્યા બાપા, મારા ફાધર કહે છે
સેકન્ડ વર્લ્ડ વોર વખતે એ યુકેમાં હતા. 100 બોમ્બનું બ્લાસ્ટિંગ થતું હતું, આખું લંડન ભડકે બળતું હતું. તોય એનો લાયન એ ચર્ચિલ એમ બોલતો હતો કે આપણે ભીત ભરતા થઈ ગયા છીએ પણ મરી નથી ગયા. આ ગઢવીની ભાષા શું છે? મારા બાપુને એમ લાગી ગયું, તો ચાણ જેવું લાગે છે. આપણે ભીત ભરતા થઈ ગયા છીએ, આપણે ભૂખ ભેળા થઈ ગયા છીએ, આપણે ફને ફાત્યા થઈ ગયા છીએ, આપણે ધનોત પરોત થઈ ગયા છીએ, પણ આપણે મરી નથી ગયા. આ ચર્ચિલ મારા બાપે સાંભળેલો. અને કદાચ મરી જશું તોય જગત યાદ કરશે કે લંડનમાં પડેલી લાશ એક સરમુખત્યાર સામે લડેલા બાળક યોદ્ધાઓની છે. એક એક બાળક લડશે અને લડ્યા પાયમાં મળે. એ હરાવી ગયો. મારા ફાધરને એમ થતું કે એના સ્પિરિટને કારણે હરાવી ગયો, ને કે હિટલર હારે એમ નહોતો, એવું લાગ્યું. પછી મને કે અહીંયાની થેમ્સ નદીમાં નાજો કંઈક જાવ તો. હવે તેથી તો અમે બધા સ્કૂલમાં ભણીએ, થેમ્સ કઈ બાજુ આવ્યું, નામ શું કામ થેમ્સ છે ને કાંઈ લાગે ને વળગે, હા ભણીએ વાત થેમ્સમાં. પણ થેમ્સમાં એ તો આપણી માથે રાજ કરતા હતા ને એ નદીમાં નાવાની શું જરૂર? RSSના વિચારો. એ જે આપણી માથે રાજ કરી ગયા નદીમાં નાઈને શું કરવું છે? ભૂખ જેવા વિચાર છે. ચાણ નહીં શોધતા. ચાણે ઘણું જોયું છે. ચાણ ખૂબ ફર્યો છે. ચાણ ખૂબ રેખડ્યો છે. ચાણે કેટલી જગ્યાએ જોગબાયાને પાડી છે. જાતિઓમાં તો ઠીક છે, એને થુંબડે લીંબડે થન થનને એવી જોઈ. તમે કોઈ દિવસે સરખી રીતે આપણો ગિરનાર જોવો છો? કોઈક ઋષિ હૂતો એવો લાગે, પણ તમે હરખું જોવો તો ને. આપણે જોતા જ નથી હરખું. આપણી માથે શાસન કર્યું હતું, એના નદીમાં નાઈને શું કરવું? એ ન કરાય. મને કે બેટા, એની નદીએ, એ થેમ્સ નામની નદીએ વિશ્વ વિજેતા દીકરાઓને પેદા કર્યા. બેટા, એમાં નાવું તો જોઈએ જ. એણે વિશ્વ વિજેતા દીકરાઓને સૂરજ આટા મારે એવડો ડુંગરો, એ ડુંગરા ડોલાવનારો, જેનો સૂરજના હાથમાં એવા દીકરા. અને હું જો આપણે વર્ણન કરું તો ઉપરના વિસ્તારમાં એનો સ્કોટલેન્ડ નામનો વિસ્તાર છે જ્યાં બરફ છે. એને કાંઈક નિરાંતે જીવી શકાય, કે વ્યવહાર કરી શકાય, કે વેપાર કરી શકાય એટલો વિસ્તાર તો એ થેમ્સ નદીનો કાંઠો જ. એ નદીએ એને વિશાળ શાસન દીધું. મહાન પુત્રોએ પ્રગટા કરી ગઈ. અને હું અહીંયા ગયો પછી મર્સિડીઝ ગાડીમાં ઉતરો, હેઠો મેળા લુવાણા ઠક્કર ડ્રાઈવર હતા, ને મેં કીધું ગાડી ઉભી રહે, મારે નદીમાં જરાક પગમાં છૂંછું કરવું છે. હું ટૂંકમાં ટેક કરવા જતો. મેં કીધું નાવ તો ઠંડુ કેટલું લાગે, એટલે મેં એમાં પગ બોલ્યા. અને આમાં એમ જોતો હતો મારું ઠંડુ લાગી જાય, અંદર પડું ન પડું, પડું ન પડું એમ કરતો હતો. તો માથે 3 સ્ટારવાળી એક બાય આવી, એ DYSPની પોસ્ટ હતી એની. વોટ આર યુ ડુઇંગ હિયર? શું કરસ? મેં આમ જોયું. મેં કહ્યું, આઈ લાઈક ટુ બાથ. નાવું છે તારે? મેં કહ્યું હા. એને એટલી ખબર પડી ગઈ કે આ ઇન્ડિયન છે, ઇન્ડિયન આમાં ન નાય. એને એક એવી સામાન્ય સમજ છે, કારણ કે એ ઓફિસર છે. એ તો કંઈક બીજા અર્થથી ગોતતી હતી મને, એ તો પછી મને ખબર પડી. મેં કીધું આઈ લાઈક ટુ બાથ. વાઇટ? મેં કીધું દેટ વોઝ ધ સ્ટેટમેન્ટ ઓફ માય ફાધર. મારા બાપુનું એક વાક્ય છે, એમ કહેતા કે જેણે વિશ્વ વિજેતા દીકરાઓ પેદા કર્યા એ નદીમાં નાહવું જોઈએ. બેટા, એ કુંભના મેળાનું જેવું જ મહાત્મય છે એમાં. અને આ મહાત્મયની જેને ખબર ન હોય એ ભારતના સંતાનો નથી. જેને મધોર એટલે શું ખબર નથી. એટલે મેં આઈ લાઈક ટુ બાથ. તો ટ્વિંગ હું આવ્યા. મને તું ક્યાં આવ્યો છો? મેં કહું અહીંયા ટૂર લઈને આવ્યા છીએ, કલ્ચર ટૂર લઈને. અમે સાબિત તો લિજન લઈને ગયેલા. મને ક્યાં છે તું? મેં કીધું ભાઈ અમે તો બહુ મને ખબર નથી ક્યાં છે, માન્ચેસ્ટર ને એમ કંઈક છે. એટલે એને એ વખતે આવડા મોબાઈલ હતા. આ મોબાઈલ આવડો થઈ ગયો. હું જેથી ગયો તેથી આવડો હતો. અને ગ્રુપને જ આપવામાં આવતો, અને ટુરિસ્ટોને જ આપવામાં આવતો, અને પાછું રજિસ્ટ્રેશન કરાવવું પડતું. એવું બધું હતું એમાં. ત્યાં તમને મોબાઈલ મળે.
એ માન્ચેસ્ટર ગયો ને તો માન્ચેસ્ટર મને સુરેશ કોઠારીએ ફોન દીધો, મને કોઈક ઇંગ્લિશ બાઈ વાત કરે તો મને તો મગજમાંથી નીકળી ગયું હતું. એટલે મારી યાર એને ફોન લીધો કે લિસન સાંભળો તું શું એ કે હું મારો ધણીને મારા છોકરાને બધા નાવા આવ્યા છે. જેને એક હબાકામાં વાત સમજાઈ ગઈ. બોલો કે આનો બાપ વિશ્વ વિજેતા પેદા દીકરા કર્યા, આ વિચાર અમને કેમ ન આવ્યો? આ ગઢવી જેના ખોળામાં જે જન્મા છે, જેમાં રમા માણસે છે, એને ઈ મધર થેમ્સ. એ થેમસનો અર્થ સંસ્કૃત પરંપરામાં એ કાલાંદરી થાય, જેમાં લાલો નાયો અન્ન નથી કર્યું. હા, એ તમસ થેમસ એમ છે, થેમ્સ નદી છે, એ તમસ જેને આપણે કહીએ છીએ. તું તીમીરો ના, અહીંયા ભેહું નાતી હશે કદાચ પેલા, નકર આપણે અહીંયા નાવા ન જાય. ધણવાળી લઈ એ જે પી જાય છે આખી, એ જે એ આખું કલ્ચરનું જે અનુષ્ઠાન એ આપણે જે સંસ્કારોના વારસામાં મળ્યું છે, ગીતોની કડીમાં મળ્યું છે. માળો કેસરિયા બાલમજી પધારો અમારે દેશ એમ બોલ્યા ભેળું રૂબાડું ઊભું રાજસ્થાનનું થાય જાય. ભાઈ અહીંયા એવા માણસો એ રામસાગર લઈને ન આવું. અમારી મીરાબાઈ રામસાગર લઈને તમારી આવી છે, પણ તમારે અમારા પડમાં રામસાગર લઈને નહીં આવવાનું. કેસરિયા બાલમ બસ એમ દાખલ થાવ ને ત્યાં એના કલર મંડે દેખાવા. ભાઈ આખો ધૂળ આખી કેસરી થઈ ગઈ. આખી ધૂળ પાડો ને તમે તો એક તરફ હળદી રંગ છે અને એક તરફ રેડ રંગ છે. આમ ભેળા જ્યાં એ બે ભેળા થાય રંગ કેસર થઈ જાય. બોલો, જેની બે સાઈડના બે જુદા જુદા પાણાઓના એના અસ્તિત્વમાં આખો રંગ ઉતરી ગયો. શું અનુષ્ઠાન સમાજે કર્યું હોય કે લેન્ડ શુડ બી ધેટ, પાર્થિવતા પોતાનું રૂપ ધારણ કરે, ત્યાં સુધી જવું એ જ સાચું અનુષ્ઠાન છે, એ જ સાચી ઉપાસના છે, એ જ સાચી ભક્તિ છે, એ જ માતૃત્વની ઉપાસના છે. અમે એના રંગે રંગાઈ જાય, અમારા રંગે રંગાઈ જાય. તું કેવું થવું છે, તું કેવું ચડાવવું છે, એવું રૂપ લઈને આપણે એમાં રમીએ તો જ આપણે મજા આવે છે. નહીતર તો પછી શું છે, બે દુવા ગાઈ નાખશું, બે માતાજી કહે પેમેન્ટ લઈને હાલતા થશું, અને પછી આવતા ભવે આપણે કહે છે ઓલા પેમેન્ટવાળા ગઢવીને પેમેન્ટ તાણે બોલાવજો. પછી સારા કામમાં આપણે નહીં બોલાવે, પેમેન્ટવાળો પ્રોગ્રામ હશે ને તો એ બોલાવશે. કાં ગયે કેસીસી ભારતના પરંપરામાં આવેલા એ યુગમાં થથરતો નાથુસિંહજી મૈયારિયા રાજેન્દ્ર પ્રસાદના જીગરજાન મિત્રના રાષ્ટ્રપતિના, જેણે વીર સત્સઈ સૂર્યમલજી મિશન એ 250ની અંદર 400 દુવા પોતે રચીને નાખ્યા અને 700 પોતાના પૂર્વાચાર્યના દુવા પૂરા કર્યા. પોતાની વીર સત્સઈ જુદી લખી. એ મૈયારિયા, એ દુર્ગાદાનજી મૈયારિયા આપણા સમાજનું પહેલું સંમેલન જેથી થયું હતું, ચાણ સમાજનું પહેલું સંમેલન સાહેબ થયેલું અમારે એ વખતે. એ કવિરાજ દુર્ગાદાનજી મૈયારિયા એના પ્રમુખ હતા. ચાણ એક ધારણ ઉનકા દિયા હુઆ સૂત્ર હૈ, પણ આપણે તવારીખની ખબર નથી. અને મેં ગઢવીજી ગામ આખાના હિસાબ રાખનારો ગઢવી, એને એની ખબર નથી. એ કેવું છે માળો રાણા પ્રતાપની કે મને ખબર છે. શિવાજી તો હમણાં હાયલો જતો તો હું કહી દઉં, તું કહા થે ગઢવી કે નથી ખબર. ગયા વખતે મેં યાદ દેવડાવી, આજે ફરીથી સાહેબની હાજરીમાં. કાનદાસ મેળુનું એક પુસ્તકનો છપાણો, અને અહીં એ વખતે શિવદાનજી જુલાયાની બધાએ કેશવજી બારટનું પુસ્તક છે, પણ એ તો રાજસ્થાનથી. એ ચાણ નથી એમ નથી કર્યા આપણે, ચાણ કરતા એ શહીદ નથી એમ નથી કર્યા આપણે. પણ તમારા પડમાંથી તમે ન લઈ આવો અને તમે માતાજીની વાતો કરો, યુ મસ્ટ મરવું જ જોઈએ તમને, કા મારી નાખવા જોઈએ, બીજું કોઈ રસ્તો નથી. અને આવા કેટલાયને કરી નાખવામાં આવ્યું છે. એવું નથી કે વીરો શહીદ થઈ ગયા હતા, જેટલા નહોતા કેટલાક થતા એને ધરાર કરવા પડ્યા, પછી છાપામાં દેવું પડ્યું શહીદ થઈ ગયા. શું કરીએ?
જોબ કરવી કેમ? પછી એમ તો આ કેટલી ઘડિયાનો આ વજન લઈને ફરવું, ટટકારો લખી નાખો સહિત થઈ ગયા. શું કરવું? જેને જેને રાષ્ટ્ર, જેને પરિવાર, જે કંઈક એ માળી વાઘેરાણીઓ એવું બોલી, બોલો યોખાના વાઘેર એટલે ભગત બાપુ એનું કાવ્ય બોલો બોલો મેળે ભૌમિયા હેથાડ જોધે દ્વારિકા લહે વારે. કેવો રાષ્ટ્રવાદ! અને મેઘાણીએ એની માથે 80 પાના લખ્યા. હું કામ? એ કે ગુજરાતમાંથી છે ને કોઈ સ્વતંત્ર સંગ્રામમાં હતું જ નહીં. આવું આખું ભારતીય ઇતિહાસમાં ગુજરાતમાં કોઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં હતું નહીં. એની કાળી ટીલી ભૂસવા મેઘાણી ઓખાના વાઘેરો માથે 80 પાના લખે. અને કોણ કહે છે? એમ કીધું 1857ની પહેલા ઓખાના વાઘેરોનો સ્વતંત્ર સંગ્રામ શરૂ થયો હતો. એના 50 વર્ષ પછી 1857 આવે છે. We are the explainer of the independence revolution. ક્રાંતિની ધ્વજાઓ અમે પેલી ખોલી છે. એ હાટો મેઘાણી બેઠો. એટલે એને ભાષા અને પ્રદેશની વાલા કેવા છે, કેટલું બધું વાલો છે એને, કે મને એકાદી કથા ક્યાંકથી જડી જાય ને તું આના મોઢા બંધ કરી દઉં. શું થાય છે એને? એ વખતે સ્વતંત્ર સંગ્રામ ચાલુ છે, આઝાદીનો સંગ્રામ ચાલુ છે, આખું ભારત સમૂહમાં લડી રહ્યું છે. છતાંય પોતાનું પ્રાદેશિકતાનું ગૌરવ જેના હૈયામાં હોતું નથી માળો. इसका नाम મેઘાણી હોતે. વેલો જ મરે. 50 વર્ષે મેઘાણીભાઈ મરી ગયા, 30 વર્ષે હેમભાઈ વી ગયા. એટલે મેઘાણીને એમ ન લાગે કે ભાઈ આપણે વહેલા વી ગયા. એ જે માર્ગે જે આવ્યા એ પડમાં એ જ હિસાબ આવે. હું આવું છું અહીંયા અત્યારે એ મેઘાણીની સાથે તમે હેમભાઈની કડીને માતાજીના પ્રસંગમાં યુનિવર્સલ મધર જે વિશ્વ સંસ્થાઓનું નામ આવે છે વિતૃ માતૃત્વનું એવું ગાયું. સાહેબ અહીંયા આ પડમાં કાંઈ માતાજીનું જે ગવાતું હતું એ કાંઈ ગરબા જેવું હતું જ નહીં. હવે મંડી ગયા કવિરાજને બધા લખવા, બાકી કંઈ હતા નહીં. ભગત બાપુનો એક ગરબો જો કોક મને સંભળાવી દે તો એના પગમાં પડું. ભગત બાપુએ કોકને લખાવ્યા, અંબાજીના મહંત બાપુની આવ્યા અને બાપુને ગરબા લખાવ્યા. આવું મળે એ આસાન નહીં. માના ખોળામાં મોજ લેવી એ તો માની દયા વગર એ શક્ય નથી. માના ખોળામાં જન્મ શક્ય છે, આશીર્વાદ નહીં, નહીં, નહીં. ગુરુના પગમાં ભણવું શક્ય છે, આશીર્વાદ લેવા એ સેલા નથી, 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 નથી. કોઈ કાળે નથી. એમ ભાઈ કરે જજો. એ રૂડે ગરબે રમેશ દેવી નો બિકારે. આવો ગરબો જ ક્યાંય નહોતો. બોલો હજી જો ગોતી દો તમારો પગે પડું. બોલો આવો ગરબો જેને યુનિવર્સલ મધર કહેવાય એવો જો ગોતી દો છે. ઘણા ના છે મારી પાસે. સુરત રાત આખી જર્મનના ઝાંઝરવા ગીરે છે. તો પછી શું એમાં માન જ લાગતા? એમાં કોઈક બીજા ઝાંઝરની ઇન્ડિકેશન મળે છે. યુ આર નોટ પ્યુરિફાઈ પર્સન ફોર ધ મધર. તમે માતૃત્વ માટે સરેન્ડર થયેલા માણસ નથી. તમારે કંઈક બીજું કેવું છે માની આડમાં. એ રૂડે ગરબે રમેશ દેવી જો બિકારે. એના પડગા પડે ત્રી લોક મારે કેંગના પડગા પડે ત્રી લોક મારે. એ રૂડે ગરબે રમેશ દેવી જો બિકારે. આકાશમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે. એના આકાશમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે. કે સાથે રાણી ઇન્દ્રાણીને લાવ્યા રે. કે સાથે રાણી ઇન્દ્રાણીને લાવ્યા રે. એ રૂડે ગરબે રમેશ દેવી જો બિકારે. એ રૂડે ગરબે. આપણે એક સ્પેશિયલ પ્રવચન એકલું હેમભાઈ માટે રાખ્યું છે. એકલું હેમભાઈ ના ગાવાનું રોવાનું છે પેલા. હા
પણ આજ તો એના આ નિમિત્તે યાદ કરવાનું. હજી એક કડી જ આવે છે. તમે કોઈ પણ સવારમાં નવરાત્રિનું પેલું નોરતું હોય ને આકાશવાણી ખોલો આમ, પ્રભાતિયાના કેટલાક પ્રકારો છે ખબર નથી. પ્રભાતિયા ગાતા આવડે છે કે ખબર નથી. અગાઉ ગવાણા છે એમ ગાઈ જાય છે ને પૂરું કરી દે છે. The difference between માતાજીનું પ્રભાતિયું પિતાજીના પ્રભાતિયામાં ફેર શું હોય એના માટે તમારે હેમુગઢીનું પગરખું મોઢામાં લેવું પડશે. જાગું જાગું નેયલ બેલિયંબા જાગુને અલ બેલિયંબા દેવી ડુંગર વાડી રે જાગુને અલ બેલિયંબા જાગુને અલબેલિયંબા દેવી ડુંગર વાડી રે જાગુને અલબેલિયંબા જાસર ચોકમાં માત પધાર્યા જી અને બેટા બાજોટ ઢાળી રે જાજર ચોકથી માત પધાર્યા જી અને બેટા બાજોટ ઢાળી રે ગણપટાડા મારે ઉજળા કીધા પ્રાસન કીધા મારે મુખના પકાળા ગણે લીધા દાંતણ જારી રે આવુને અલબેલિયંબા જાગુને અલબેલિયંબા વાડી રે જાગુને અલબેલિયંબા જાગુને અલબેલી. આજ ઇતના કરીએ. બાળક જેવું હાડાબર જેવું થવા આવ્યું. આનું છે ને હર્યું ના આવે હિંદરા એવું છે અને આપણો એનો થાક પૂરો નથી થતો. એટલે કે એના રૂપો એની કડીયું એમાં શું છે, આ પ્રભાતિયું માળું છે ને એ રોજ કેટલું પરફેક્ટ છે. બાપા એ હેમભાઈ કરી રહ્યો છે અને હું તો એનો આભાર માનું. હે દયાળી, તે અમારા ફળિયામાં દીધો એનો અમે જ લઈ શકીએ. તારા આશીર્વાદ વગર કાંઈ શક્ય જ નથી. અમે એનો જ લઈ શકીએ. ખાલી કાંઈ ભાઈ અમારા ગઢવી હતા ખોકારો ખાઈ શકીએ. ખોકારા ખાવાની મનાય છે, એનો આભાર માનવાની છૂટ છે. હે દયાળી, તે અમારા ફળિયામાં એ રમત રમનારો એક બાળક અમને દીધો અને એણે આ બધા રંગ રાખ્યા. આ બધી હિમુ ગઢવીમાં તે કોઈ પીએચડી ન કર્યું. આટલા પાપી છે ગઢવી, બોલો. પાછા માતાજીની વાતો કરે. कैसे हम कहेंगे? એવી રીતે પાછું હેમુ ગઢવીના પ્રદાન માટે એક બોલનારો ગઢવી ન મળે, આવી અધોગતિ છે. તો હેમુ શું છે? જેના નામમાં હેમંત છે માળો, એ માસ્ટર હેમંત તરીકે ઓળખાતા. પણ આપણે એને શું શું કર્યું છે? એણે મેઘાણીભાઈએ જેટલી પીડા 50 વર્ષમાં લીધી એટલી પીડા હેમભાઈએ 32 વર્ષમાં લીધી. અને નિયમ છે કે 500 વર્ષનું કામ તમે 50 વર્ષમાં કરો એટલે પછી ભવ ન મળે, જન્મ જડે જ નહીં.
ભગવાન કહી દે શું કામ છે? હવે કામ તો કાંઈ નથી, પચો શું છે, બે જાઓ. એટલે એવા કામ જલ્દી નહીં કરવાના જો પાછું જન્મ લેવો હોય તો. આ થાતા થઈ ગઈ ભલા માણસથી ભૂલ. 500 વર્ષનું કામ 30 વર્ષમાં કર્યું, હવે કેવી રીતે કરવું ભેળું? હવે જન્મ ન થાય. કોઈક કોપી કરાય, પ્રફુલભાઈ નામે આવે અને એ લાખા ફૂલાણીથી શરૂઆત થાય એની, અને એ હાલે બધું. ગુણ શાહને મૂકવા નથી માગતો. આજે સુરેશની દલાલી કર્યા વગર મને ફાવે એમ નથી. તો હવે પ્રફુલ્લે શું કામ બાકી રહી જાય? હેમુ ગઢવીની ઝલક સમાજે પ્રફુલ્લના કંઠમાં સાંભળી અને પ્રફુલ્લ દવેનો હું તો 1000 વાર માતાજીનો આભાર માનીશ કે હે માં, તું ગઢવીના કંઠમાં હેમુ ગઢવી ન થઈ, બહુ સારું થયું. ગઢવી તો એમ કીધે હેમુ પછી થયો, હું પેલા થયો. આને આગળ થતા વાર નહીં કા. આભારી છું એ કે ભૂદેવના કંઠમાં, એ દવેના કંઠમાં, એ દ્વિવેદીના કંઠમાં, એ બીજા વેદના કંઠમાં, જેને ચારણો સાથે સંબંધ છે. ચાણ ચોથો વેદ જ હતો. હું વિવેકાનંદ આજે એટલે યાદ કરું છું. મને વિવેકાનંદમાં કાંઈ રસ નથી, પોલિટિકલી નથી, લિટરરી નથી. મને રસ છે વિવેકાનંદે ચાણ ચોથા વેદની સાથે સાથે ચાણ બીજો વેદ સાબિત કર્યું. મને એમાં જ રસ છે કે જેને મારા ચાણમાં રસ છે. ચાણમાં રસ ન હોય તો મને ભગવાનમાં રસ નથી. હાલતી ન થઈ જાય મને થોડો થને, હમ तुम्हारे लिए कुछ नहीं लिखेंगे, તું અમારામાં રસ લે. આ તો લેતી દેતીનો વ્યવહાર છે ઠાકોર, અને અમે વાણિયા ભેળા રહીએ છીએ. આ હાથે દે ને આ હાથે લે ભગવાન, બાકી એનું હાલ. વિવેકાનંદમાં તાહુત, પણ વિવેકાનંદની મધુર ઉપાસના જે આવી, એ જે ચાણના રંગે રંગાયેલી મોજ છે. સાહેબ આજે સ્પષ્ટ કરી દઉં હું. આખા કાકા કાલેકરને પૂછવામાં આવ્યું કે ભારતના જ્યોતિધરોમાં તમને કેટલાક નામ યાદ કરો, કેટલાકને તમે મળ્યા છો, કેટલાકને તમે વાંચ્યા છે, કેટલાકને તમે જાણો છો. કાકા કાલે આંખું બંધ કરીને એમ કીધું કે હું વિચારું ત્યારે તો ઘણાય નામ સાંભળે, પણ આંખ બંધ કરું ને તો મને 2 જ જણા દેખાય છે. એક રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ. એણે જ રાષ્ટ્રને રાષ્ટ્રવાદથી સિંચ્યું છે. એણે માતૃત્વના વજનથી ટોયું છે. બાકી આ બધા એના હાકા છે. હાકા એટલે ઓના બળદ ચારવા વાળા. કાંઈ નહીં. એ ભલે કોઈ મથીને મોટા થવા માગે, પણ ઓલા પાવાવાળા નહોત, જેણે સિંચ્યું નહોત ને તો કાંઈ નહોત. અને એણે જે એ ભગવતીની આરાધના, એને રામકૃષ્ણ વિવેકાનંદ મહર્ષિ અરવિંદને બોલ્યા છે, હું અધોગતિ પામ્યો છું, મારી સાધના પૂરી નથી થઈ, અરવિંદ તું પૂરી કર. મારો રાષ્ટ્રવાદ મને મારી ભક્તિને ભરખી ગયો છે. એવું બોલ્યું છે. તમારે એવી ભક્તિ? મારો રાષ્ટ્રવાદ મારી ભક્તિને ભરખી ગયો છે. મારો રાષ્ટ્રવાદ મને મારા ગુરુ જેવું માતૃ સમર્પણ ન થવા દીધું. મારી ભારતની પીડા અને ભારતનું ચિંતન એ મને વૈશ્વિક માતૃમાં રૂપાંતર ન પામવા દીધું. મને ભારત માતા અને ભારત રાષ્ટ્રવાદ ને ભારતનું સપનું, ભારતના દર્શન એટલા બધા વાલા લાગ્યા કે યત્રો વિશ્વમ ભવત એક નીડમ, વસુધૈવ કુટુંબકમનો જે આ ભેખ માથે નારો હોવો જોઈએ. જેની પાસે ભેખ હોય એની પાસે વસુધૈવ કુટુંબકમ હોય, અને જો ન હોય તો એ ભારતનો છોરું નથી, ક્યાંક ઉઠિયાણ માગી લીધેલો. જેની માથે ભેખ હોય, આ વિવેકાનંદના શબ્દો છે કે જેની માથે ભેખ હોય, એ પછી જૈનનો ભેખ હોય તો ભલે, કે એ ભગવા ભેખનો ભેખ હોય તો ભલે, કે ચાણ જોગમાયાનો ભેળિયો હોય તો ભલે, એ જ ક્ષણે એ વૈશ્વિક માતૃ સંસ્થામાં રૂપાંતર પામે. એટલે કોનલ એમ કહેતી કે મારો બાળક એને હું હાજો નહીં કરી શકું, કે દેવનો દુબવેલો છે. આ વાત કોનલના મોઢામાં સાંભળી હોય ને તો તમને એમ થાય હા હે જોગ માયા, હવે તું
એ હોનલ હવે અમે તમને ચાણની હોનલ ન કહી શકીએ. અમે ખોડિયારને એકલી ચાણની ખોડિયાર ન કહી શકીએ. અમે આભારી છીએ તું અમારા ફળિયામાં રમી અમને જોહ દીધો. બીજું શું છે? એટલે ગિરીશ આપણનો દુઓ છે હોનલના પરિવારનો. આંગણ આવેલ આપ આંગણ આવેલ અમે આપના આંગણામાં આવ્યા. અમે જેતબાઈના મેળુમાં જન્મા છીએ. અમે બાપળ દેથાની વરુડીના પરિવારમાં જન્મા છીએ. અમે કોણ છે? આપ આંગણ આવેલ અમે કે અમને આંગણ આય? અમારા ફળિયામાં તું રમવા આવી છો, તારા ફળિયામાં અમે રમવા આવ્યા છીએ. માડી અમે નક્કી કેમ કરીએ? સોનલ આ સમય હાચવી રાખે હોનભાઈ. તું અમારી અહીંયા રમતી હોય, અમે તારામાં રમતા હોય એવું અમને રમવા દેજે દયાળી. એ સિવાય અમે કાંઈ ન કરી શકીએ. આ બધા અહંકારો બચુભાઈ ગઢવીને હું બોલેલો. તેથી હું ભણું. અને આપાભાઈ ગઢવીએ રાજકોટમાં લેડીઝ ક્લબમાં વાર્તાનો પ્રોગ્રામ ગોઠવેલો. બચુભાઈ એક વાર્તા કરવાની, એક વાર્તા મારે કરવાની. તેથી હું પવાડા વાર્તા કરતો. એક દિન ગુરુ દ્વાસ પૂરો ગઢે મુગળ દળ માર કરે ચડાય શીખના વીરબંદા પકડાય ચકડી જંજીરી દિલ્હી જાય હાલિયા લટો મોકલી કરી એમ ભાઈ ગાતા ને એ આખું ગાતો પવાડું કરતો. મને આખું મોઢે હતું. બંદા બહાદુરની કહાની. વામ બાહુલી પુત્ર ચાપ્યો કર જમણે લઈ છરી હુલાવી બાળ ધારણી ઉપર પટકાય એક દિન ભરતા શિશુને મુખે બોલડા અલખ નિરંજન વાયગુરુ 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 અલખ નિરંજન ઉઠે. એટલે કરતો. એટલે બચુભાઈને આરામ દેવાનો. પછી અમે અહીંયા રમણીક હોટલમાં ભેળા થયા. તે રાડું બહુ પાડતા. અમે ચાણોએ દીકરીઓ દીધી, અમે ચાણોએ આ દીધું. એ એક ઝંડો હતો, એક નારો હતો. એટલે હું તેથી બચુભાઈને બોલ્યો, બચુભાઈ મને આ નથી ગમતું. કેમ? મને કે મેં કીધું બાપના દીધેલા પાછા માગે એનું હું કરવું? માના દીધેલા પાછું કેમ મગાય? ખોડિયારને દીધા તો હશે ખોડિયારને લેવા જેવો. અને પછી એક વાત કહું, તમને નથી બગાડે એવું તો કા મેન તમે વરુડી હોનલ કે ખોડિયાર ભાડ્યા છે? તો ના. મેં કીધું તો રાજપૂતોની આંખો એ ભાડ્યા છે ને. એ પછી રાજલને જોવાવાળો પિથલો હોય તોય ભલે, એ વરુડીને જોવાવાળો નવગણ હોય તોય ભલે, એ ખોડિયારને જોવાવાળો ગોલી આતોભાઈ હોય તોય ભલે, એ જેતબાઈને જોવાવાળો ભલે ને ભયંકર પણ મૈડો હોય તોય ભલે. જેણે ભાળી છે એણે એને ભજી છે. મેન તમે તો મારા ફળિયામાં જન્મનો લાયસન્સ લીધું છે. એ મારા ફળિયામાંથી પસાર થવું હોય તો પછી માને નાળિયેર ચડાવવું પડશે. એ દાવો શું કામ? પ્રભાશંકર પટણી ભાવનગર મહારાજને ચાણોના ગામમાંથી મોટર નીકળે એટલે ગામના ભાવનગરના હિમાડો ઊભી રાખી અને હાથમાં આમ ગમચો લઈ અને ખાખેર. એટલે ભાવનગર મહારાજ એના કુટુંબમાં આ વ્યવહારે ભાવસાજીના ભાઈબંધો બને કારણે કાકા કહેતા. પણ કે કાકા આ શું છે? એ કચેરીમાં એને સાહેબ કહેતા, દિવાન સાહેબ. પણ સાથે બે જણા હોય એટલે કાકા શું કરો છો તમે? એ તો આપણે જાસુ બંગલે ધોવાઈ જશે કે નહીં. શાસન જ્યાં દેવાઈ ગયેલા એ વિસ્તારમાંથી મોટર નીકળે એ ધૂળ ખંખરી નાખવી જોઈએ. એ ધૂળ લઈને ઘરે ન જવાય. બચુભાઈ ખોડિયારે દીધેલા, મારે તમારે એના વ્યાજ લેવા છે. એ આ તો ભાઈ એવો થયો હોય છે ને, કઈ ખોડિયાર દીએ. પ્રભાતનો પોર, નાનકડું બાળક બાકાજી 15-17 દિવસના ઉજાગરામાંથી હાલ્યું આવે છે. 5 દિવસ તો માંડ ઘરે પોઈ ગયો. પરસેવે રેબજે ઘોડા ઉપરથી બાકા કસમ હેઠો ઉતરી કાટ કરતો પગથિયા ચડીને એ પગરખાં ઉતરી ગયો. પોતાના રાજપલંગ માથે પડતું મૂક્યું હોઈ ગયો. બાપ દોઢીમાં દરવાજા માથે બેઠો. ત્યાં બે કપલ આવીને ઊભા રહ્યા. બપુ અમારી દીકરીને બંદૂકો રાખીને લઈ ગયા. રિહામણા મનામણા તો બધે હોય, પણ જોટા લઈને આવાય હોય. બે માણસને કંઈક નાનું મોટું બનતું હોય, પણ આમ હોય એ કે બેટા તમે રાડું પાડોમાં મારો ટાબર જો આ 5 દિવસ તો માંડ આવ્યો. આ ઘોડા સામું જવો પર હવે રેપ જેવો તો ઘોડો છે. મારો ટાબર હજી હાલ્યો, તમે એને આંખના ઝેરને જરાક ભરવા દો, હું પછી કહું. પછી તમે અવાજ કરો ધીમે. તો પણ કે બાપુ
ત્યાં સુધીમાં તો દીકરીમાં તો ન થવાની થાય જાય. તો પણ અમે શું કરીએ એમાં? મને એક ને એક છે, મારો રાજનો વંશનો વેલો છે. વિશ્વ માતૃ સંસ્થા ચાણની બધી જોગમાં એ વિશ્વ માતૃ સંસ્થાને સમજતી હતી, એટલે ગઢવીને કાંઈ ન દીધું. બરોબર છે, દેવા જોવું એને દેવાય, આને કાંઈ દઈએ તો બીજું કંઈક કરી નાખે. હવે હું કરું? એ દયાળી ખમા, તને અમારો ભરોસો હોય છે ને કે મારા છોરું મારા એનું કરી લે છે. તમને શું કામ માગણી કરો છો એની પાસે એવી વેવલી? અરે દયાળી, અમે કરી લઈશું અમારું. તે અમારા માથે ભરોસો મૂક્યો અને આપણે દીધા રાજ હલાવી નથી શકતા. બે ત્રણ વખત જોયું માતાજી ગાન ન દેવાય, એ જોયું છે, નથી જોયું એમ નહીં, આપણે ચેક નથી કર્યું એવું નથી. અને એને આપણી ધૂનની ખબર છે, જેવી માં એમાં ચોરું એવી રમતું છે. અને ગળરાટી બોલી એ હૂતો તો એના સબકોન્શિયસમાં પ્રવેશ કરી કોડિયારે. બોલો, એના ગુપ્ત ચિત્તમાં, જ્યાં ચિત્તગુપ્તનો ચોપડો લખાય એમાં પ્રવેશ થયો. પિંગ પુમ 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 પુમ, અને વેણ છૂટ્યા ઓલા ઢેઢના મોઢામાંથી. બાપુ, અમારું ઢેઢનું કોઈ ધણી નહીં. એ સીધે સીધા શબ્દો 5 દીના ઉજાગરે આતાના કાન હોહરા. અહીંયા હબાકો આવ્યો, હબાક ઊભો થઈ ગયો. શું છે કીએ? એ કે બહાર નીકળો, જ્યાં જોવે ત્યાં દરવાજે કને ઓલા કપલ દંપતી ઊભું હતું. શું છે? એ કે બાપુ, અમારી દીકરીને જોટા માથે નાખીને ઘરેથી ઢોળીને લઈ ગયા, મારો ઘોડો તૈયાર કરાવો. અને બાપે રાડ પાડી, રેવા દે બેટા, અહીંયા હુંથી જે બંદૂકો લઈને આવ્યા હોય તો કાળા કોપ ના હોય, થોડુંક 2-3 માણા પેડા કરી લે. બાપુ, મારે જવું છે. પાછા મારો ઘોડો તૈયાર કરાવો. એટલે ચાઉસ આવીને ઘોડાની લગામમાં મીંડી ખેંચવા, એને મીંડા તંગ ખેંચાવા, પલાણે પાછા મીંડા જે છોડી નાખવામાં આવેલા. હમણાં જ ઘોડાને ઉતરો હતો, પણ ઘોડાને ખબર પડી ગઈ. બોલો, અને આપણે નથી પડતી. ઘોડાને ખબર પડી ગઈ મારા ધણી શેની વાત કરે છે, પ્રસંગ ક્યાં છે અને શું થવાનું છે. થડી થડી એટલે એને દેવાંગી કીધો છે, એટલે અશ્વમેઘનો મેધ છે. એટલે પાગની ડાબલાઓ મીંડા પોતાની રમત બગડ બગડ મીંડો કરવા અને તંગ મીંડો ખેંચાવા તો પોતે હેઠ તૈયાર થઈને આવ્યો, તલવાર બદલવા નાખી અને પોતાનો તંગ પોતે ખેંચવો. એટલે પોતાનો તંગ આતા એ પોતાના હાથે ખેંચ્યો. આ વાર્તા 17મી સદીની છે. 17મી સદીના ઉત્તરાર્ધની, 18મી સદીની. ખોડિયાર કીધી હતી આ 7મી સદીમાં. વચમાં કોઈ ભગવાન ન આવ્યા, ન આવે. જેથી ખોડિયાર આવે તેથી કોઈ દી ન આવે. આ એ તંગ ખેંચ્યો, આંચક મારી, તા બાપ પડખે આવી ગયો. રેવા દે, તું મારે એક ને એક ને તારી માથે મારું આખું રજવાડું. એ બાપુ હેઠ મારે જ આવવું છે. અને જ્યાં પેગડા માથે પાક ચડ્યો, પણ જાણે સિકંદરની એક ટેવ હતી, હેઠે ઊભો હોય એના જેવો કોઈ રાંક ન મળે. પેગડે પાક માંડ્યો સિકંદર, એના જેવો કોઈ ભયંકર ન મળે. પેગડે આવ્યો ને આ તો ભયંકર થયો, પાછો કોડિયાર વાળો, એટલે એનું રૂપ તો બણિંગ ભયંકર થયું. અને ઘોડાને જ્યાં આ ઘોડાને ખબર બાપ આડો આવે, ઘોડો થયો ઝાડ. આ તો ઘોડો બે સમજી ગયા બાપનું શું કરવું. આ થાય ખોડિયાર કિસકે સાથ હોતી હે? ખોડિયારના નામ લેવા હેલા છે. ખળજોલ ખળામણ ભેંગળ ગામણ શરણ ઉગાણ તું શક્તિ. ઈ ભાવનગર કવિરાજ લખે. ખળ જોળ ખળ, કોણ ખલ? આજે મગજની અંદર જે ખલતા છે ને એ ખળાવણ. ખળાવણ જ નથી સમજાય એવું. હવે શું કરો? આ માતાજી આવે ક્યાંથી? તું જી બોલસ તું જ નથી સમજતું, હું કેવી થવું? આવું આપણું મીંડું થવા. બે અળહળાવણ, અળહવું આળહવું એટલે શું? એ આપણે મીંડા આઘા જવા. શરણ ઉગારણ તું શકતી. અને એમાં મજા એ છે કે એણે ખોડલ માત મહાશક્તિ એમ લખ્યું છે, અને પછીના બધા છંદો છે ને ખોડલ ચારણ દેવ ખરી એમ લખ્યું. પણ પેલા બંધણમાં નહીં, પેલા અંતરામાં નહીં, પેલા છંદમાં નહીં, બાકીના બધા એને ખોડલ ચારણ દેવ ખરી એમ લખ્યું. પણ પેલો બંધ આવ્યો એટલે ખોડલ માત મહાશક્તિ. આ ચડ્યો જ્યાં ઘોડે અને બાબાડો પડ્યો એટલે હાથ નાખ્યા આમ, રેવા દે બેટા. અને ઘોડો થયો જાળ.
એ હગા બાપની છાતીમાં આતા એ લત ઉગમી આમ. એક તો ઘોડો જાડ થયો એટલે લત ક્યાં જાય? એ કે ડોહા હટ! બાપ નો કીધું બોલો. અને અખેરાજજી ગોહિલ હટી ગયો. એ દરવાજા ખોલીને નીકળ્યો બારે. બાકા ઝીક બોલી, બે જણાને ટાળ્યા તો દીકરીને મૂકી દીધી. ઘોડો હાથમાં ન રહીએ એટલે આતા ભાઈએ દીકરીને કીધું બેટા તું મારી બેલાડમાં આવી જા, ઘોડાને તો હજી બાંધવું છે. આ ઘોડાને તો હજી બાંધવું છે ને મારે અટાણે બાંધવું નથી. આ તને મૂકી દીધી એટલે પછીની વાત પછી જોઈ લેશું એમ. અને તું બેલાડે આવતી રે. આ પગ કોઈ કચરવા ન દે, કચરવા દેતાય નહીં. હું તમને તમારા વડવાઓના સૂત્રો વિશ્વ માતાના યાદ દેવરાવી રહ્યો છું. અને શું થાય એ તમે પછી ભોગવીશો ને પછી કહેશો નહીં મજા આવે. પછી મારી ગંદાવાર ન મળે. આ ન કચરવા દે. યાતાએ રાડું પાડી આવતી રે બેટા બેલાડે કે બાપુ ન તમારી પાછળ બેસી શકો. અમે તો અરે મારી માં, મારી જોગ માયા, મારી દીકરી, મારી બોન કહું. આટલું બોલ્યો ને તાર રોહિશાળાના ફળા મીંડા ફાડાક 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 ખોડિયાના નગર મીંડા ધ્રુજવા. હેલું છે નામ બે છંદ ગાવાથી આવી જાય ડાકલું વગાડે. આ અરે મારી માં, મારી દીકરી, મારી બોન કહું. ઓલી દીકરી એમ બોલી કે અમે ઢેઢ છે બાપુ, અમે ન આવી હકી તમારે. એટલી મારી બેન, મારી માં, મારી બોન કહે. આ કરીને પંજો જ્યાં લાંબો કર્યો, દીકરી હાથ દીધો. આ પેગડાના પગને કચરતી દીકરી વાય ચડી. બસ જાલજો, આને હજી બાંધવું છે. આ ઘોડાને તો હજી બાંધવું છે. ત્યાં તો ગામ આવી ગયું, માણસો આવી ગયા. ના તો હેઠો ઉતરો. એ દીકરી બેલાડેથી હેઠે ઉતરીને ખાલી આટલું બોલી, બાપુ અમે તો રાંક માણસ હું દઈ શકીએ, પણ ભવાની તારા ભાલેથી હેઠી નહીં ઉતરે. આટલું બોલી તાર રોહિશાળાને દળતી ને નહોતો ધણી, નત કરતી તી નખતા વળી તને વખતા પગડાય પેરમના ધણી. એ પેરમના ધણી આતાભાઈ ગોહિલને ખોડિયાર વચ્ચે 1000 વર્ષનું અંતર છે. કેટલું? 1000. ઓલી 7મી સદીમાં છે, આ 17મી સદીમાં છે. 1000 વર્ષનું અંતર એક જ વીજળીના ઝબકારે પૂરું થઈ ગયું. માળો કે ભવાની તારે ભાલેથી હેઠી નહીં ઉતરે. ન ઉતરી. પછી શું થયું એ કોઈ ન બોલે. કે ભાવનગર રોટલા ખાવા હોય ને ખૂબ આવેલું, ખૂબ આવેલું, ખૂબ. એ સિહોર ને પછી ગામ ને નાના નાના ગામડાઓમાંથી આખું ભાવનગર નામનું સ્ટેટ બન્યું. પછી માતાજી યાદ નથી આવતી. પછી શ્રદ્ધા નથી રહેતી. इसलिए જાગના જરૂરી. આપણા માટે એ દાખલો છે. અત્યારે જસા ખસિયાનું મહુવા ખાવા હાટું થાય ને રમત મંડાણી. હવે માતાજી આમાં કેમ આવે? માતાજી રમતુંમાં ન આવે. રમત તમારા મનના ખેલ છે, તમે ભોગવો. રમત મંડાણી ને ભાઈ ખસિયાનો ગ્રાહ ખાલી થયો. ખસીઓને એનો એભો હોરઠીઓ કરીને કામદાર એ વાણીઓ માળો એ બારવટે ચડ્યા. અને બાકા જીક બોલી છે. અંતે ભગવતીએ ખસિયાના 12 ગામ દેવડાવીને આતાભાઈને છોડ્યો. કેવું છે? આતાભાઈને એનો ખ્યાલ આવી ગયો કે હા હા હું એક દી જે જોગમાયાને જપતો હતો, આજ એ જ હોરઠીઓ એવો આવીને જપે છે. અને એ વાત મારે સ્વીકારવી રહી. અને એ પછી એને જસા ખસિયાના છોકરાના બાળા રાજાના ગામ અપાવીને હોરઠીઓ આકાશ ભેળો થઈ ગયો. એ જે માતૃ મહિમાનું ગામ છે, એ જે માતૃ ઉપાસનાની મોજ છે, તો જ તમે ખોડિયારના સાચા સ્વરૂપને સમજી શકશો. આપણે નહીં તો પછી આપણે તો સટવર્ણ સંકટ પડી ખોડ ગાયું માત ઉતાવળી. પણ કાનદાસે એવી કેવી તાકાતથી ગાયું હોય છે એમાં આપણે રસ નથી.
આપણે એના પાઠમાં રસ છે અને સામે મજા આવે છે ને તાલી પડી જાય એટલે ગંગ નયા. પણ કાનદાસજીએ એ શહાદત વખતે કેમ ગાયું છે, શું કામ ગાયું છે? તઈ એના તોપના મોઢા પીર્યા છે. તોપના મોઢા ફળવામાં એ બધું ભેળું છે જે એ નાવડાવ્યા. ત્યાં સુધીમાં તો કાનદાસી સટભરણ સંકટ પડી કોડ લગાવે માથું ઉતાવળી. એ સટભરણ ચાણ હું લાગે વળગે. સટભરણમાં આપણે કેવી રીતે આવીએ છીએ, કેવી રીતે ખોડિયારના ખોને અને સટભરણના ખોને ખોટો વર્ણનને સંબંધ છે એ જે કરી રહ્યા છે આપણે તેના પાઠ જ આપણે મેમરીમાં રાખી શકીએ એમ જઈએ. આમ બધે પદે ત્વમ સ્વાહા ત્વમ સદા ત્વમ હિ વસટ કારા સ્વરાત મિકા બોલી જાય શકીએ એમ જઈ. પણ એના ઓષ્ટા નથી આવતા કારણ કે આપણે એની સાથેનું તાદાત્મ્યતા, એની સાથેની લગન, એની સાથેની મોજ, એની સાથેનું ગાંડપણ, એની સાથેની મેડનેસ જે મેઘાણીને આવી છે એવી રાષ્ટ્રવાદની મેઘાણીને લાગી એવી માતૃભાષાની મારી પીડા થવી જોઈએ. એ ભગત બાપુને એમ બોલે છે મેઘાણી કે આને એકેય 12 માસા ગમતા નથી, ભારતભરના 12 માસા સાંભળવા નથી માંગતો ટાગોર. એવો 12 માસો સાંભળાવો કે આનું માથું પાટી જાય. અને ભગત બાપુ એને સાંભળાવ્યું. હા કળા બાંગી મોર અનગળ ગગન નિરીખીને ગેકિયા મધરાત કાળી કઠટ માજમ પીયું ટવિકા બપૈયા. હવે જ્યાં તુલસીદાસે ભૂલ ખાધી અહીંયા ચાણ ચડ્યો, જ્યાં વ્યાસ હેરાન થયા અહીંયા ચાણ બારે નીકળ્યો. સાંકળા ભાંગી મોર ગણગળ ગગન નિરીખીને દેખિયા. સામાન્ય રીતે સારસીનો સ્વભાવ છે કે ઈ ત્રણ અનુપ્રાસો લેતો હાલે છે, જેને લાટાનો પ્રાસ કહે છે. આ કાવ્યમાં લાટાનો પ્રાસ છે જ નહીં. હાકળા ભાંગી મોર અનગળ ક્યાં આવ્યો પ્રાસ? પ્રાહવો ન મૂકે અને તોય વરહાવી દેવું. આ તો સમજાય એની વાતો છે. હા કળા ભાંગી મોર અનગળ ગગન નિરીખીને ગેકિયા. આમાં અંત્યનું પ્રાસ કે લાટાનો પ્રાસ છે જ નહીં. મધુરાત કાળી કઠોટ માજમ પીયું ટવિકા બપૈયા એનો છેલ્લો પ્રાસ છે. પછી પીયું ટવિકા બપૈયા તો સુણી ભણક કાને કંથ સોદળ નમી ધર પર નરમળી ગાહડ ઘમ ઘમ ધરા ધમધમ બણ ચમચમ વીજળી. ટાગોર ઊભો થઈ ગયો. આડપ मैंने पूरे भारत में बरसात की ये कल्पना कालिदास में भी नहीं देखी. આખા ભારતમાં મને આ વાત વીજળી કેમ પડી? આખા કાગની કલ્પના આજે બાપુની પૂરી દીધી. હાકળા ભાંગી મોર અનગળ ગગન નિરીખીને ગેકિયા મધરાત કાળી કઠઠ માજમ પીયું ટવિકા બપૈયા બપૈયા પીયું 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 કર્યું તો વીજળીને એમ થયું કે પીયું મને અહીંયા ગળે છે. આ બીજો માણા કોણ છે? આ બીજો કયો જીવ છે મારા પીયું ને સંભાળે? वो पापी पपीहा क्यों बोला जल गया जिजरा मोरा है होठों पे हर रोज हमारे नामे साजन तोरा. वो पापी पपीहा क्यों बोला जल गया जिजरा मोरा. ई पीयूट विका बपैया सोनी भणक કે પૃથ્વી આ પૃથ્વી લોકમાં છે તો નક્કી મારો પીયું અહીંયા